વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મહિલા બાલ કલ્યાણ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના 203 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રિમોટ કંટ્રોલથી કર્યું હતું, જેમાં લોક ઉપયોગી કામોનો સમાવેશ થાય છે. હર્ષ સંઘવીએ ટીમ વડોદરા અને મહાનગરપાલિકાને કરેલ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમના સ્વચ્છતા સંદર્ભે સારી કામગીરી કરીને દેશમાં સર્વોચ્ચ ક્રમાંક મેળવતા જણાવ્યું હતું. સૌપ્રથમ બધાને નમસ્કાર. અહીંયા આવેલા તમામ ભાઈઓ બહેનો અને વડીલોની श्रीराम शुक्लजी पर अभी पहुंचा है. माननीय नायब मुख्यमंत्री महोदय श्रीमान हर्षभाई संघवी साहेब अभी पहुंचा કરીએ છીએ. ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય શ્રી બાપુ ધર્મેન્દ્ર વગેરે સાહેબ, ચૈતન્ય ઝાલા સાહેબ અને ડોક્ટર કેતની નામદાર ધારાસભ્ય વ્યવસ્થાપનને પણ સુનિશ્ચિત કરી શક્યા છીએ. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આપ શ્રીને મને જણાવતા ખૂબ આનંદની અનુભૂતિ થાય. શ્લોક દિવ્યાંગભાઈ આપશે. શ્લોક થઈ જાય. ધન્યવાદ. અને હવે વડોદરાના વિકાસ માટે જેઓની નીમ છે એવા વડોદરાના પ્રથમ નાગરિક માનનીય રાખી વડોદરાનો વિકાસ કેમ થાય એને માટે સતત પ્રયત્નશીલ વડોદરા મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ આપ શ્રીને સાદર આમંત્રિત કરી. આ વ્યક્તિત્વની ઓળખ અમને એટલે કે કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરાને અનેકો વાર થઈ છે. વડોદરા શહેરને વર્ષોથી સતાવતો આકાશ છે. આધુનિકતાને બાદ ધરીને જે નગરીએ સંસ્કૃતિ અને કલાને નિરંતર સાચવી છે. સુરક્ષા, સુવિધા અને સમૃદ્ધિના દરેક પ્રયાસોમાં આગળ રહેનારી ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા. મારી પૂરી વિકાસ યાત્રામાં વડોદરાનું યોગદાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી વડોદરાની સુખાકારીમાં આજે વધારો થવા જઈ રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસોથી આજે કુલ ₹203 કરોડના અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થવા જઈ રહ્યા છે. આ વિકાસ કાર્યોથી ભાઈ તેમજ સેવાસી વિસ્તારના હજારો પરિવારોને શુદ્ધ જળની સુવિધા વધુ સરળ થવાની છે. શહેરના દરજીપુરા અને હરણી એરિયામાં આધુનિક ડ્રેનેજ નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશનથી સફાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. સાથે જ ડભોઈ રોડ પમ્પિંગ સ્ટેશનથી કપુરાઈ એસટીપી સુધીની નવીન પ્રેશર લાઇનથી ગંદા પાણીના નિકાલની સુવિધા વધશે. કિશનવાડી વિસ્તારમાં અત્યાધુનિક સરકારી કચેરીનું લોકાર્પણ થતા હવે નાગરિકોને ઘરની નજીક જ સરકારી સેવાઓનો લાભ મળવાનો છે. તેમજ શહેરની સફાઈ, બાગ બગીચા અને સેનેટરી કામગીરીને વેગ આપવા
20 નવી ટ્રેક્ટર ટ્રોલીઓ આજથી વડોદરાની સેવામાં નાખવાની છે. માત્ર આટલું જ નહીં, વડોદરાના ભવિષ્યને આકાર આપનારા બીજા 25 નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, જેમાં નવા 19 જેટલા રોડ, 4 નવી બિલ્ડિંગ્સ, સાથે સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંકુલ બેસરમાં ગર્લ્સ હોસ્ટેલ ફેઝ 2 સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો સહિત પર્યાવરણ, સ્પોર્ટ્સ સહિતની અનેક સુખ સુવિધાઓ બુસ્ટ થવાની છે. આપણે સૌ સાથે મળી અને જે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે, એક આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવીશું. એમાં સૌનો સહયોગ રહેશે. આપણે સૌ સાથે મળી આગળ વધીએ. ચાલો વિરાસતનું રક્ષણ અને પ્રકૃતિના સંરક્ષણ સાથે આ વિકાસના ભાગીદાર થઈએ. સાથે મળીને આપણા વડોદરાને વધુ સુંદર, વધુ સુવિધાજનક અને વધુ સમૃદ્ધ બનાવીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. જૂનો નિર્ણયને ખાલી ઉલ્લેખ કરીને યાદ કરાયો આજે. આ નિર્ણય મારો 2022 નો 2022 માં કહ્યું હતું 2027 નું આજની જયારે એક શુભેચ્છા બેઠક હતી, અમારા સાવલી ઝોનના ડિરેક્ટર રામસિંહભાઈ સત્તાવાર બિનહરીફ તો નહીં, પણ એમાં એમની સામેનું ફોર્મ પાછું ખેંચાયું એટલે સત્તાવાર બિનહરીફ કહેવાય. અને સુરપાલને અમારા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે સૂચના આપવામાં આવી, તો એ બેઠકની અંદર મેં ખાલી 22 ને યાદ કરાઈ કે 27 હું ઇલેક્શન નથી લડવાનો. એ જાહેરાત ખાલી યાદ કરાય. નથી લડવાનો કેટલી વાર હવે એને કઈ રીતે કહું? આ રીતે કહ્યું. આ નિર્ણય મારો પોતાનો છે, આજનો નથી, જૂનો નિર્ણય છે. મેં આ નિર્ણય પર આજે પણ અડગ છું અને ખાલી કહેવા ખાતર નથી કહ્યું. જે પણ નિર્ણય મેં 3 ટર્મ આના સાથે હું પૂરી કરીશ. મારા વિસ્તારની સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો એ મારા પારિવારિક સંબંધો છે અને હું સંબંધ અને પદ બેને સમજુ છું કે પદ બહુ મહત્વની વસ્તુ નથી જ્યારે સંબંધ હોય ત્યારે. અને આ વિસ્તારના લોકો જોડે જે ગૌરવો મારો છે એ હું જીવીશ ત્યાં સુધી રહેવાનો છે. પણ વિધાનસભાની વાત આજે ખાલી જૂની વાતને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ મેં 2022 ડિક્લેર કર્યું છે કે 27 ઉપર ઇલેક્શન નથી લડવાનું. ના એવું નથી. ઇલેક્શન લડવું ના લડવું એ એટલા માટે કે ભાઈ હું 3 ટર્મથી સાવલી વિધાનસભાનો ધારાસભ્ય છું. આ 3જી ટર્મ મારી ચાલી રહી છે. ત્યારે મને એવું લાગ્યું હતું એ વખતે કે ભાઈ 2022ની અંદર જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ઘણા યુવાનોનું સંમેલન, યુવા સંમેલન હતું. યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ, ઉમંગ ને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને આવનારા દિવસોની અંદર કોઈ વિધાનસભાનો ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે એના એ હેતુથી એ દિવસ હું બોલ્યો. તો કેતનભાઈ એવું છે કે કેતનભાઈને હવે વિધાનસભા નથી લડવું, લોકસભા લડવું છે, સાંસદ બનવું? ના, સાંસદની ચૂંટણીની વાત હવે જે બોલ્યો છું એ જ બોલું ને. સાંસદનું પણ રાજકારણ જાહેર જીવનમાં છું. જીવીશ ત્યાં સુધી પ્રજા વચ્ચે રહી, જીવીશ ત્યાં સુધી પ્રજાના પ્રશ્ન એ મારા પ્રશ્ન રહેશે. વિધાનસભાની ચૂંટણી ના લડવાની પર આજે પણ હું અડગ છું. સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી ડેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું. આજનો તો ખાલી ઉલ્લેખ એક બેઠકની અંદર એમને એનો જૂના ઉલ્લેખને ખાલી પૂર્ણાવર્તન કરીશું. થેન્ક યુ.